હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જ્યારે પણ તમે આ વિડીયો જોતા હશો તો આજે આપણે નામાના મૂળ તત્વોની અંદર ભાગ 2 પ્રકરણ નંબર 4 હુંડી વિશે ચર્ચા કરીશું. તો ભાઈ આ હુંડી બનાવવામાં કેમ આવે? તો જુઓ, હુંડી બનાવવામાં એટલે કે લખવામાં આવે કાં તો સ્વીકારવામાં આવે. તો કેમ? તો તમને ખબર છે કે આપણે જ્યારે પહેલા ચેપ્ટર ભણતા હતા ત્યારે આપણે ઉધાર વ્યવહાર અને રોકડ વ્યવહાર જોયેલા હતા. જો રોકડ વ્યવહાર હોય તો કોઈ વાંધો નહીં આવે, પરંતુ ઉધાર વ્યવહાર થાય તો ઉધાર વ્યવહારની અંદર આપણે શું કરવાનું હતું કે ઉધાર વેચાણ કરતા હતા અને ઉધાર ખરીદી કરતા હતા. હવે આપણે ઉધાર વેચાણ કરીએ તો થોડા સમય માટે આપણને નાણાં કે પૈસા મળતા નથી. તો એ નાણાં કે પૈસા મંગાવવા માટે કે ઉઘરાવવા માટે આપણને શું લખવું પડે? હુંડી લખવું પડે. શું લખવું પડે? હુંડી. તો જુઓ, એની વ્યાખ્યા શું છે? એઝ પર ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ પરથી શું છે કે હુંડી એટલે કે એવો લેખિત દસ્તાવેજ કે જેના દ્વારા કોઈ વ્યક્તિ પર અમુક ચોક્કસ વ્યક્તિને અથવા તે વ્યક્તિ જેને સૂચવે તેને અથવા તે વ્યક્તિ જે દસ્તાવેજ ધારણ કરેલો હોય તેને અમુક ચોક્કસ રકમ અને અમુક ચોક્કસ સમય ચૂકવવાનો બિનશરતી હુકમ એટલે શું થાય? હુંડી. બરાબર. હુંડીને વિનિમય પત્ર તરીકે ઓળખવામાં આવે છે. હુંડીને વિનિમય પત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જો હુંડી એટલે કે એવો લેખિત દસ્તાવેજ છે કે જેના દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ પર, બરાબર, આપણે જેના પાસેથી પૈસા મંગાવવાના છે તેના ઉપર, બરાબર, અમુક ચોક્કસ વ્યક્તિને એટલે કે આપણે કે તે વ્યક્તિ જેનું નામ સૂચવે એ જ્યારે સ્વીકારીને પરત કરી દેશે ને તો હું એના ઉપર કોઈ બીજુંનું નામ લખીને આપી દઈશ તો તેને પૈસા મળી શકે છે. બરાબર. અને એ દસ્તાવેજ જે વ્યક્તિને મળશે, બરાબર, તેને શું ચૂકવવામાં આવશે? ચોક્કસ રકમ, એ પણ ચોક્કસ સમયે. બરાબર. સમય એટલે શું? તારીખ હશે. બરાબર. કોઈ પણ તારીખ હશે તેનો બિનશરતી હુકમ. બરાબર. શું છે? બિનશરતી હુકમ છે. આગળ આપણે લક્ષણની અંદર જોઈશું બિનશરતી હુકમ એટલે શું થાય. તો જુઓ, હવે લક્ષણ શું? વ્યાખ્યાની અંદરથી જ મળી જશે. તો એ શું છે? સૌપ્રથમ લેખિત દસ્તાવેજ છે. શું છે? લેખિત દસ્તાવેજ. હુંડી એ શું છે? લેખિત દસ્તાવેજ છે. બરાબર. મૌખિક રીતે બોલાયેલી હુંડી કે લખાય, મૌખિક રીતે જે બોલવામાં આવે કે તને આટલા રૂપિયા આટલા તારીખે મળી જશે, એ હુંડી કહેવાશે નહીં. પછી નંબર બીજું શું છે? તે બિનશરતી હુકમ છે. શું છે? બિનશરતી. ક્યાં છે? અહીંયા. બિનશરતી હુકમ. તો બિનશરતી હુકમ એટલે શું થાય કે એની અંદર કોઈ પણ જાતનું શરત હોવું જોઈએ નહીં. જેમ કે કાલે વરસાદ પડશે તો તમારે મને 10 રૂપિયા આપવાનું, જો નહીં પડશે તો મને તમને કેટલા રૂપિયા આપવા પડશે? 50 રૂપિયા આપવા પડશે. આવી જ્યારે શરતની વાતો આવે ત્યારે હુંડીઓ લખવામાં આવશે નહીં. પછી ત્રીજું શું આવશે? ચોક્કસ વ્યક્તિ. ત્રીજું શું આવે? ચોક્કસ વ્યક્તિ. દેખાય છે વ્યાખ્યાની અંદર ચોક્કસ વ્યક્તિ આવ્યું. ચોક્કસ વ્યક્તિ. તો જો હુંડી કોના માટે લખવામાં આવે? ચોક્કસ વ્યક્તિને લખવામાં આવે છે. સમજ પડી? પછી શું આવે? હુંડી સ્વીકારનાર અને નાણાં મેળવનાર. નંબર 4, હુંડી સ્વીકારનાર અને નાણાં. હુંડી સ્વીકારનાર અને નાણાં મેળવનાર બંને અલગ અલગ એટલે કે જુદા જુદા વ્યક્તિઓ હોય છે. બરાબર ને? હુંડી જે સ્વીકારે તે સામેની વાળી વ્યક્તિ શું હોઈ શકે? દેવાદાર હોઈ શકે. અને મને નાણાં મળશે, હું એનો લેણદાર બની શકું છું. તો આપણે બંને હું અને તે પેલો વ્યક્તિ શું છે? જુદી જુદી વ્યક્તિ. અને આ હુંડી સ્વીકારનાર અને નાણાં મેળવનાર હંમેશા અલગ વ્યક્તિ હોય છે. પછી પાંચમું શું હોઈ શકે? પાંચમું હોઈ શકે નાણાં ચૂકવવાનો હુકમ. બરાબર. એટલે કે નાણાં ચૂકવવાનું તો નાણાં ચૂકવવાના હુકમની અંદર શું હોય? ફક્ત ને ફક્ત નાણાં એટલે કે ભારતની કરન્સી શું છે? રૂપિયા. તો ફક્ત ને ફક્ત રૂપિયામાં આપણને શું કરવાનું રહેશે? નાણાં ચૂકવવાનું રહેશે. હા, ગાયને ચૂકવવામાં આવે કાં તો ઘઉં કે ચોખાને ચૂકવવામાં આવે હુંડીની અંદર. બરાબર. એની અંદર ફક્ત નાણાંની અંદર જ બધાનું મૂલ્ય લખવામાં આવેલું હોવું જોઈએ. પછી શું છે? નેક્સ્ટ આપણે જોવા જઈએ તો ચોક્કસ સમય. બરાબર ને? ચોક્કસ સમય એટલે કે ચોક્કસ તારીખ. જોઈ લો, ચોક્કસ તારીખે હુંડીની અંદર ચોક્કસ તારીખ લખેલી હોવી
જોઈએ. પછી શું છે? ચોક્કસ રકમ. બરાબર, ચોક્કસ તારીખ પછી શું આવે? ચોક્કસ રકમ. હુંડી શું હોવું જોઈએ? ચોક્કસ રકમ માટે. બરાબર, બ્લેન્ક ચેક જેવું નહીં હોવું જોઈએ. હુંડીની અંદર એક ચોક્કસ રકમ લખેલું હોવું જોઈએ. અને હુંડી પર જેટલા રૂપિયા હોય તેટલા તેના પ્રમાણે શું હોય? રેવન્યુ સ્ટેમ્પ લાગેલું હોવું જોઈએ. રેવન્યુ સ્ટેમ્પ લાગેલું હોવું જોઈએ. પછી શું છે? હુંડી સ્વીકારનાર. હુંડી સ્વીકારનાર જે હુંડી સ્વીકારે સામેવાળી વ્યક્તિની તેના ઉપર સિગ્નેચર હોવી જોઈએ. બરાબર, હુંડી સ્વીકારનારની એટલે કે સ્વીકારનારની તેના ઉપર શું હોવી જોઈએ? સહી હોવી જોઈએ. બરાબર, પછી લખનારની પણ સહી હોવી જોઈએ. બરાબર, સ્વીકારનારની હોય પછી લખનારની પણ સહી એટલે કે સિગ્નેચર હોવી જોઈએ. સમજ પડી? તો આવી રીતે એના લક્ષણો આપણે આની અંદરથી એટલે કે વ્યાખ્યાની અંદરથી પણ અમુક લક્ષણો અને અમુક થોડા બહારના, જેમ કે નાણાં ચૂકવવાનો હુકમ, બરાબર, અમુક ચોક્કસ રકમ એ આવી જાય. પછી હુંડી સ્વીકારનાર અને નાણાં મેળવનાર. બાકી જો આની અંદર સ્વીકારનાર અને રેવન્યુ સ્ટેમ્પ આ બધા શું છે? આ બધા છે આ થોડાક બહારના છે, પરંતુ વ્યાખ્યાની અંદર મોટા ભાગના આપણને શું મળી જાય છે? લક્ષણો મળી જાય છે. હવે જુઓ, હુંડીની અંદર વિવિધ પ્રકારના પક્ષકારો હોય છે. બરાબર, પક્ષકારો કેટલા હોય છે? 3 હોય છે. હુંડી એક તો નંબર 1 હુંડી લખનાર હોય છે, નંબર 2 હુંડી સ્વીકારનાર હોય છે, અને નંબર 3 નાણાં મેળવનાર હોય છે. બરાબર, હુંડી લખનાર જે હુંડી લખે તે. બરાબર, હુંડી સ્વીકારનાર જેના ઉપર હુંડી લખવામાં આવેલું હોય તે હુંડી સ્વીકારે તેને શું કહેવાશે? હુંડી સ્વીકારનાર. અને ત્રીજી વ્યક્તિ શું? જે નાણાં મેળવી શકે છે. હું લખું છું, કાં તો મને નાણાં મળશે, કાં તો એ હુંડી સ્વીકારીને જ્યારે મને પરત કરે ને, હું એ હુંડી કોઈ બીજાને આપી દઈશ ને, તો તે બીજો શું કરી શકે છે? જઈને તેના પાસેથી હુંડી લઈ શકે છે અને તે નાણાં ફાળવી શકાય છે સામેની વ્યક્તિ પાસેથી. તો આવી રીતે કઈક ટ્રાન્ઝેક્શન બની શકે છે. બરાબર, તો જો હુંડી શું થાય? હું કોઈ ફરીથી સાંભળી લો. હુંડી શું છે? હું કોઈ બીજા પર લખીશ તો હું શું બની જઈશ? લખનાર. બરાબર, જેના ઉપર લખ્યું તે શું બની જશે? સ્વીકારનાર. એ સ્વીકારીને પછી મને પરત કરે. બરાબર, તો હુંડી કોના પાસે આવી ગઈ? મારી પાસે. માની લો કે આ શું છે? આ શું છે? હુંડી. એ સ્વીકારીને મને પરત કરી દીધી. આ હુંડી મારી પાસે આવી ગઈ. હવે આ હુંડી હું જેના પાસેથી માલ સામાન લીધેલું હોઉં, એને શું કરીશ? આપી દઈશ. બરાબર, કારણ કે સામેવાળી વ્યક્તિ પણ મારાથી પૈસા માંગે છે. હું એને શું કરીશ? આ લે ભાઈ હુંડી. બરાબર, જેનું નામ હશે તેના પાસેથી જઈને પૈસા ઉઘરાઈ લેજે. તો હું એને આપી દઈશ. તો એ શું કરશે? એ જઈને એના પાસેથી નાણાં ઉઘરાવી લેશે. સમજ પડે છે? તો આવી રીતે કઈક ટ્રાન્ઝેક્શન બની શકે છે હુંડીની અંદર. તો જો સામાન્ય રીતે હુંડી લખનાર અને નાણાં મેળવનાર બંને શું હોય છે? એક જ વ્યક્તિ. બરાબર, હું લખું છું, હુંડી મારી પાસે જ આવશે, સ્વીકારીને મને જ પરત કરશે, તો સામાન્ય રીતે મને જ નાણાં મળશે. સમજ પડી ને? તો સામાન્ય રીતે એટલે અમુક કેસોમાં શું થાય છે? હુંડી લખનાર અને નાણાં મેળવનાર શું બની શકે? એક જ વ્યક્તિ હોય છે. તો ચાલો, અત્યાર સુધી આપણે હુંડી વિશે ચર્ચા કરી લીધા. હવે થોડીક અહીંયા પણ ચર્ચા કરી લઈએ. લેણી હુંડી અને દેવી હુંડી શું છે? તો જુઓ, લેણી હુંડી અને દેવી હુંડી બંને શું છે? લેખિત દસ્તાવેજ છે જેની અંદર 2 પક્ષકાર હોય છે, હુંડી લખનાર અને સ્વીકારનાર. હુંડી લખનાર એન્ડ સ્વીકારનાર. તો જુઓ, લેણી હુંડી શું છે? તો હુંડી લખનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો શું પ્રાપ્ત કરે છે? અધિકાર પ્રાપ્ત કરે છે. બરાબર, અને હુંડી સ્વીકારનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ ચૂકવવાનો જવાબદારી ધારણ કરે છે. આ શું કરે છે? રકમ મેળવવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. આ શું કરે છે? જવાબદારી ધારણ કરે છે. તો જો હુંડી જે લખે એટલે કે લખનાર માટે શું છે? તો ભાઈ લેણી હુંડી. લખનાર માટે શું છે? લેણી હુંડી. અને જે હુંડી સ્વીકારે તેના માટે શું છે? દેવી હુંડી. બરાબર, તમે આ યાદ રાખો, વ્યાખ્યાની યાદ રાખો, બધું ચાલી જશે. પરંતુ હવે આટલી વસ્તુ તો તમારાથી યાદ રખાય જ. શું છે? હુંડી જે લખે તેના માટે શું બની જાય? લેણી હુંડી. અને હુંડી જે સ્વીકારે તેના માટે શું બની જાય? દેવી હુંડી. જો પ્રશ્નની અંદર આવું લખેલું હશે કે x એ y ઉપર હુંડી લખી, તો x માટે શું બની જશે? લેણી હુંડી. અને જેના ઉપર લખી એટલે y શું છે? y શું કરે છે? સ્વીકારીને પરત કરશે, તો એના માટે શું બની જશે? દેવી હુંડી. પછી એમ આવશે કે x એ ની હુંડી સ્વીકારી, તો x માટે શું બની જશે? દેવી હુંડી. અને એ હિસાબથી આપણને આમનું લખવું પડશે. પહેલા તો આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ કે લેણી હુંડી કે દેવી હુંડી છે. પછી એ હિસાબથી આપણને આમનું લખવું પડશે. તો જુઓ, હુંડીની મુદત. હવે જુઓ, હુંડીની મુદત કેટલી માસની હોય? કેટલા માસની હોય? તો હુંડીની મુદત 3 માસની હોય. કેટલા? 3 માસની હોય. વધારામાં વધારે 3 માસની હોય.
પછી એને વધારી પણ શકાય, એ બંને વ્યક્તિની શું હોવી જોઈએ? સહમતિ હોવી જોઈએ. પછી શું છે? હુંડીના વ્યવહારમાં નાણાંની સગવડતા માટે વધારાના 3 છૂટના દિવસો આપવામાં આવે. બરાબર, વધારાના 3 છૂટના દિવસો આપવામાં આવે છે. સમજ પડે ને? તો જો થઈ શકે છે કે જે દિવસે હુંડી આપવાની હોય તે દિવસે સન્ડે હોય તો બીજા દિવસે પણ આપી શકાય. બરાબર ને? તો એટલા માટે આ શું છે? 3 છૂટના દિવસો આપવામાં આવે છે. સમજ પડી? પછી રિપબ્લિક ડે, 15 ઓગસ્ટ, બરાબર, ઇન્ડિપેન્ડન્ટ ડે, એવા બધા ઘણા બધા ડે આવે તો થોડાક આગળ પાછળ થઈ શકે છે. બરાબર ને? તો જો આપણે ઉદાહરણ જોઈએ, હુંડી લખ્યાની તારીખ કેટલી છે? 21/1/2016. બરાબર. પછી હુંડીની મુદત કેટલી હોય? વધુમાં વધુ 3 માસ હોય. બરાબર. તો અહીંયા 0 3 માસ લખી દઈએ અને 3 છૂટના દિવસો દિવસની નીચે લખો અને ટોટલ કરી દો. 2016 નું 16 જ રહેશે. આ 1 અને 3 4 થઈ ગયા અને આ 21 ને 1 24 થઈ ગયા. તો હુંડીની પાકતી તારીખ શું બની જશે? 24/4/2016. તો આવી રીતે શું થયું? આપણું હુંડીની થિયરી પટી ગઈ. હવે આપણે આગળ શું જોઈશું? આમનોંધ. બરાબર. તો મિત્રો હવે આગળ જોઈશું શું? આમનોંધ. તો જો આમનોંધ તમારે બનાવવા માટે 2 પાનાનો ઉપયોગ કરવાનો સામસામે. 3 કોલમ આ સાઈડ બનાવવાનું, 3 કોલમ બીજી સાઈડ બનાવવાનું. એટલે કે 3 કોલમ ડાબી બાજુ અને 3 કોલમ જમણી બાજુ બનાવી દેવાનું. તો જો લખનારના ચોપડામાં 4 આમનોંધ છે. કેટલા? લખનારના ચોપડામાં 4 પ્રકારની આમનોંધો આવી શકે છે અને સ્વીકારનારના ચોપડામાં એક જ પ્રકારની આમનોંધ રહેશે. બરાબર. તો જુઓ, હવે લખનાર શું હશે? લખનાર, હવે જો હું કોઈને માલ વેચું તો હું શું છું? સામેવાળી વ્યક્તિનો લેણદાર અને સામેવાળો વ્યક્તિ મારો શું બનશે? દેવાદાર. બરાબર. તો જુઓ, હું કોઈને ઉધાર પર માલ વેચું. શાક એટલે શું થાય? ઉધાર પર. હા, અને પહેલું કન્ડિશન એટલે કે પહેલું કેસ શું છે? હુંડી પોતાની પાસે જ રાખે. કોણ? તો જો આવી રીતે વાંચવાનું, લખનાર હુંડી પોતાની પાસે જ રાખે. તો જો શાક પર માલ વેચવામાં આવે તો શું થાય? ગ્રાહક ખાતે ઉધાર તે વેચાણ ખાતે. બરાબર. ગ્રાહક ખાતે ઉધાર તે વેચાણ ખાતે આમનોંધ થશે. બરાબર ને? જ્યારે પણ શાક પર માલ વેચવામાં આવે તો શું થશે? આમનોંધ લખનારની ચોપડીની અંદર ગ્રાહક ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. પછી શું છે? હુંડી લખી સ્વીકારીને પરત. આપણે શું કરીશું? હુંડી લખીશું, સ્વીકારીને પરત તો કોણ કરશે? સ્વીકારનાર વ્યક્તિ કરશે. બરાબર ને? હુંડી લખી તો આપણે હુંડી લખીશું તો શું થશે? લેણી હુંડી શું હોય? હંમેશા ઉધાર. તો લેણી હુંડી ખાતે ઉધાર તે ગ્રાહક કેન્સલ થઈ જશે. બરાબર. તે ગ્રાહક ખાતે. તો જુઓ, પહેલો આપણો મિલકત કોણ હતો? ગ્રાહક હતો. એટલે ગ્રાહક કોણ? દેવાદાર હતું. તો દેવાદાર ઉધાર થઈ ગયું, વેચાણ જમા થયું. પછી શું થાય? લેણી હુંડી આવે વચ્ચે. કોણ આવી? લેણી હુંડી આવી ગઈ. હવે લેણી હુંડીને આપણે ઉધાર કરી દીધું અને ગ્રાહક મિલકતમાંથી જવાબદારી બનીને કેન્સલ થઈ ગયું. એટલે કે આ ઉધાર હતું, આવી રીતે કેન્સલ થયું. હવે જો પાકતી તારીખ પહેલાના કાર્ય, જો હુંડી પોતાની પાસે જ રાખે તો આની અંદર આવું કઈ આવશે નહીં. પાકતી તારીખ પહેલાના કાર્ય ક્યાં ક્યાં થઈ શકે? તો વેચાણ શેરો કરવામાં આવે ત્યારે થઈ શકે. સમજ પડી? પછી શરાબ કે બેંક કે શરાબ પાસે વટાવવામાં આવશે ત્યારે થઈ શકે છે અને બેંક દ્વારા હુંડીની વસૂલાત થાય ને ત્યારે પાકતી તારીખ પહેલાના કાર્યો બની શકે છે. પછી શું છે? પાક્યા તારીખે. હવે પાક્યા તારીખે તમને શું થશે? રોકડા મળી જશે અને લેણી હુંડી શું થઈ જશે? કેન્સલ થઈ જશે. શું થશે? રોકડા મળશે એટલે રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, અને લેણી હુંડી કેન્સલ થાય તે લેણી હુંડી ખાતે. બરાબર. તો જો ગ્રાહક પેલું મિલકત, ગ્રાહક ઉધાર હતું, ગ્રાહકને જમા કર્યું અને લેણી હુંડીને ઉધાર કર્યું. બરાબર. લેણી હુંડી ઉધાર થયું. પછી લેણી હુંડી પાક્યા તારીખે પૈસા મળી ગયા તો લેણી હુંડી કેન્સલ થઈ જશે. બરાબર. તો પેલા ગ્રાહક મિલકત હતું, ગ્રાહક કેન્સલ થયું, લેણી હુંડી મિલકત બની, લેણી હુંડી કેન્સલ થયું તો રોકડ આવી ગયા. બરાબર. પરંતુ અમુક સંજોગોમાં શું થઈ શકે કે તમારું જે લેણદાર, તમારું જે દેવાદાર છે, બરાબર ને, તમારું જે દેવાદાર છે એ પૈસા નહીં આપી શકે, કાં તો કોઈ કારણસર તે નાદાર થઈ ગયો. બરાબર ને? તો નાદાર થઈ જાય તો હુંડી શું કહેવાય? નકરાઈ ગઈ. હા, બરાબર. હવે હુંડી નકરાઈ, તમે તેને નોંધણી પણ કરાવી શકો છો અને નહીં પણ કરાવી શકો. પરંતુ જ્યારે વિદેશ વેપારનું કાર્ય કરો ને તો ત્યારે તમારે નોંધણી ફરજિયાત કરાવવું પડે. બરાબર. MCQs માં પૂછાઈ શકે. જ્યારે પણ વિદેશ વેપાર કરવામાં આવે અને નોંધણી કરાવવાનું કાર્ય શું છે તો ઓપ્શન આપશે, હિતાવહ છે,
ફરજિયાત છે, શું છે નીચું, તો તમારે એ લખવું પડે. બરાબર. વિદેશ વેપારના સંજોગોમાં હુંડી માટેની નકરામણીની નોંધણી શું છે? ફરજિયાત છે. સમજ પડીને? તો જુઓ, હવે આ નોંધણી થયું. નોંધણી કરાવવા જશો તો તમને નોંધણી ઓફિસર મળશે અને એ માટેના નકરામણી ખર્ચો પણ થશે. બરાબર. નકરામણી ખર્ચો પણ આવશે. તો જુઓ, હવે હુંડી નકરાઈ, તમે નોંધણી ઓફિસરને લઈને ફરીથી જશો. કોના પાસે? તમારા દેવાદાર પાસે. આવી રીતે લઈને ગયા અને એક સાક્ષી કે ગવાહને પણ લઈને જશો. ચાલો ભાઈ, એડવોકેટ એટલે કે તમારું નોંધણી ઓફિસર આવશે અને એક સાક્ષી પણ આવશે. બંને લઈ જઈને આપણે દેવાદારનો બારનું રિંગટોન બેલ વગાડીશું. બરાબર. એ બારણું ખોલશે, બોલશે, બોલો ભાઈ શું કામ છે? તમારી પાસે પૈસા નથી? એ બોલશે નહીં. તો નોંધણી ઓફિસર છે તે ત્યાં નોંધણી કરી લેશે. હા, બરાબર. અને હુંડી નકરાયાની નોંધણી કરશે. શું કરશે? હુંડી નકરાયાની નોંધણી કરી દેશે. પછી તમારે શું આમનું નાખવાનું? તો જુઓ, ગ્રાહક શું હતું? અત્યારે કેન્સલ થઈ ગયું હતું. ગ્રાહક ફરીથી તમારો આવી જશે વચ્ચે. ગ્રાહક ખાતે ઉધાર. બરાબર. લેણી હુંડી તમારી મિલકત હતી, તે હવે કેન્સલ થઈ જશે. લેણી હુંડી ખાતે. બરાબર. તમે એડવોકેટને લઈને ગયા, નોંધણી ઓફિસરને લઈને ગયા. બરાબર. એ લોકોને ચાય પાણી આપવું પડે, તો એ લોકોને પણ શું કરવું પડે? રોકડમાં પૈસા ચૂકવવું પડે. તે રોકડ ખાતે. આ બીજું કઈ નથી. આ શું છે? નકરા. આ બીજું કઈ નથી પણ આ શું છે? નકરામણી ખર્ચ છે. શું થયું? નોંધણી કરાવવું પડે. કોની નોંધણી? તો હુંડી નકરાઈ તેની નોંધણી. તમે બધા ગયા દેવાદાર પાસે, એના દરવાજાનું રિંગટોન બેલનું રિંગટોન બગાડ્યું, એ દરવાજો ઓપન કર્યું, પછી બોલ્યું તારે નથી આપવું પૈસા. એ કીધું નહીં. નોંધણી ઓફિસરે શું કર્યું? નોંધણી કરી દીધી હુંડી નકરાયાની. હુંડી નકરાયા પછી શું થયું? આવી આમ નોંધ બનશે. તો જુઓ, ગ્રાહક ખાતે ઉધાર, લેણી હુંડી ખાતે જમા, તે રોકડ ખાતે જમા. અને આ રોકડ ખાતે કેટલા રૂપિયા? તો જેટલા રૂપિયા નકરામણી ખર્ચ છે તેટલા રૂપિયા રોકડ ખાતે જશે. અને એ નકરામણી ખર્ચ તમે પોતાના જેબમાંથી આપશો, ગજવામાંથી આપશો નહીં. તમે કોના પાસેથી લેશો? તો ગ્રાહક પાસેથી. સમજ પડીને? ધારો કે તમારી લેણી ઊંડી હતી 20 રૂપિયાની. નકરામણી ખર્ચ કેટલા? 1 રૂપિયા. બરાબર. આ કોના કારણસર થયું? ગ્રાહકના કારણસર. જો ગ્રાહકે પૈસા ચૂકવી દીધું હોત તો આપણું 1 રૂપિયા જતે નહીં જતે. હમણાં તો આપણે ભરી દીધું, પણ ઉઘરાવશું કોના પાસેથી? આ ગ્રાહક પાસેથી 21 રૂપિયા ઉઘરાઈ લઈશું. બરાબર ને? આપણે કેમ ભરીએ? એની ગલતીને લીધે આપણને 1 રૂપિયા વધારે ભરવાના પડ્યા. બરાબર ને? તો આવી રીતે કઈક સિચ્યુએશન બની છે. સમજ પડી તમને? તો આ પહેલું આમનોન આવી રીતે બની ગયું. સમજ પડી? આ પહેલું કેસ હતું જ્યારે હુંડી પોતાની પાસે જ રાખે. હવે શું થાય છે? હુંડીનું વેચાણ શેરો કરવામાં આવે છે. બીજું કેસ શું છે? હુંડીનું વેચાણ શેરો. તો જુઓ, પહેલી આમનોન ઈ જ રહેવાની છે. શું આવશે પહેલી આમનોન? થોડું કલર કરી લઈએ. કલર કોનસા કલર? ગ્રીન કલર. તો જુઓ, ગ્રીન કલર ની તો જો પહેલી આમનો શું રહેશે? સેમ જ રહેશે. ગ્રાહક ખાતે ઉધાર, તમે માલ વેચો છો અને તે વેચાણ ખાતે. બરાબર ને? તમે ઉધાર પણ માલ વેચો તો આમનો શું બને? ગ્રાહક ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. પછી શું આમનો આવે? લેણી ઊંડી. ઉધાર હોય એટલા માટે લેણી ઊંડી ખાતે ઉધાર, તે ગ્રાહક ખાતે જમા. બરાબર. હવે પાકતી તારીખ પહેલાના કાર્ય શું થયું? તમે શું કર્યું? દેવાદાર ઉપર હુંડી લખી દીધું, એને સ્વીકારીને આપણને પરત કરી દીધું. તો જો પહેલા તો તમે ઉધાર માલ વેચ્યું. બરાબર. ઉધાર માલ વેચ્યું તો તેની એન્ટ્રી શું થયું? દેવાદાર કે ગ્રાહક ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. પછી શું થયું? તમે લેણી ઊંડી લખ્યું, તમારાથી વેટ નહીં થયું કે ભાઈ પૈસા જોઈએ ને જોઈએ જ. બરાબર. તો તમે શું કર્યું? લેણી ઊંડી લખી દીધું અને લેણી ઊંડી એને સ્વીકારીને આપણને આપી દીધું. તો આપણે આમનું શું કર્યું? લેણી ઊંડી ખાતે ઉધાર, તે ગ્રાહક ખાતે જમા. બરાબર. હવે તમારા પાસે જેના પાસેથી તમારો લેન્ડર આવે, જેના પાસેથી તમે માલ સામાન ખરીદેલું હતું, એ લેન્ડર આવ્યું. એ લેન્ડર આવીને તમને શું કહે છે કે ભાઈ મને પણ પૈસા જોઈએ, નહીં તો તને માલ નહીં આપીશ. તો પછી તમે વિચારશો કઈ નહીં, મારી પાસે આ હુંડી છે, તમે લઈ જાઓ. બરાબર. તો હવે લેણી ઊંડી તમારા ધંધામાંથી જાય તો લેણી ઊંડી શું છે? મિલકત. જાય તો જમા. તો જો ધારો કે મારો લેન્ડર હતો સચિન. કોણ હતો? સચિન. એ સચિન આવ્યો અને મને બોલ્યો. શું બોલ્યો? કે ભાઈ મને પણ પૈસા જોઈએ. બરાબર. તો સચિન ખાતે શું કરી દીધું મેં? ઉધાર.
અને લેણી હુંડી જાય છે ધંધામાંથી તો શું થશે? તે લેણી હુંડી ખાતે જમા. બરાબર. તો વેચાણ શેરો કરવામાં આવ્યું તો વેચાણ શેરો કોને કરવામાં આવે છે? સચિનને. બરાબર. તો સચિન ઉધાર થઈ ગયું અને લેણી હુંડી ખાતે જમા. તો લેણી હુંડી હવે ધંધામાંથી ચાલી ગયું, એટલે કે ચાલ્યું ગયું. પછી પાક્યા તારીખે આપણે નોંધ કરીશું નહીં. પાક્યા તારીખે કોણ નોંધ કરશે? સચિન પોતાના ચોપડામાં કઈ નોંધ કરશે? રોકડ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. કારણ કે લેણી હુંડી કોની પાસે છે? જેની પાસે હોય એને પૈસા મળે. આપણને પૈસા મળતા નથી, આપણે એન્ટ્રી કરીશું નહીં. સમજ પડી? ફરીથી સાંભળો. પાકતી તારીખે આપણે શું નથી કરતા? એન્ટ્રી કેમ નથી કરતા વેચાણ શેરોના કેસમાં? કેમ કે આપણી પાસે હુંડી જ નથી. હુંડી હોય તો આપણને પૈસા મળે ને. જેની પાસે હુંડી હોય તેને પૈસા મળે છે. એટલા માટે કોણ એન્ટ્રી કરશે? આ સચિનભાઈ કરશે. સમજ પડી ને? પરંતુ જો હુંડી નકરાઈ તો આપણે નહીં જઈશું. હવે કોણ જશે? સચિન જશે. કોણ જશે? સચિન જશે. કોની પાસે જશે? નોટરી ઓફિસર પાસે, અને કહેશે કે મારી હુંડી નકરાઈ ગઈ છે, ચાલો દેવાદારને ઘરે જઈને ભાંડું ઠોકશે. બરાબર. સાક્ષીને પણ લઈ લેશે સાથે. બરાબર. કારણ કે ભાઈ માલ વેચવામાં આવે તો વગર ગવાહ કે સાક્ષી વગર એ લોકો કેસ નોંધે નહીં. બરાબર ને? તો નોંધ્યું. બરાબર. એને કીધું કે ભાઈ આવી પ્રોબ્લેમ છે. સમજ પડી? આવી શું છે? પ્રોબ્લેમ થઈ ગઈ છે. તો હવે શું થાય? એ લોકો નોંધી લેશે. એ નોટરી ઓફિસર નોંધશે, નકરામણીની નોંધ કરી દેશે. સમજ પડી? હવે નકરામણીની નોંધ કર્યા પછી સચિન પોતાના ચોપડીની અંદર શું લખશે? અમારું નામ લખશે ગ્રાહકની જગ્યાએ. બરાબર. અને લેણી હુંડી તે રોકડ ખાતે, કારણ કે તેને ચૂકવી દીધું. બરાબર. હવે અમે લોકો તેના માટે શું બની ગયા? લેણદાર. અમે લોકો એ લેણદાર માટે આપણે દેવાદાર બની ગયા. હવે સામેની વ્યક્તિ પાસેથી આપણને લેવાનું હતું, તો હવે આપણે આમનો નકરામણીની શું આપશું? ગ્રાહક ખાતે ઉધાર. ગ્રાહક ખાતે ઉધાર તે રોકડ ખાતે. સમજ પડી? હા. અને હુંડીની રકમ પણ જો અહીંયા રકમ શું આવશે? ગ્રાહક ખાતે ઉધાર તે હુંડીની રકમ પ્લસ નકરામણી ખર્ચ. સાંભળો ધ્યાનથી. શું થયું? પાકતી તારીખે હુંડી નકરાઈ. સચિનભાઈ ગયા ત્યાં બધું સેટલમેન્ટ કરી દીધું આની જેમ. બરાબર. પરંતુ પાકતી તારીખે આપણે તો આપણે તો એને શું કરેલું હતું? પ્રોમિસ કરેલું કે તને આટલા રૂપિયા મળી જશે. તો હવે આપણને એટલા રૂપિયા પાકતી તારીખે આપવા જ પડશે. કોને? પોતાના લેણદારને આપવા પડે. તો આમનું શું થાય? ગ્રાહક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કોને? તો આ સચિનભાઈને. અહીંયા ગ્રાહક નહીં આવે, અહીંયા કોણ આવે? નહીં, ગ્રાહક જ આવે. બરાબર. બરાબર. સચિન ખાતે ઉધાર તે રોકડ ખાતે ગ્રાહક લખો, એ સારું રહેશે. બરાબર. નામમાં તમે કન્ફ્યુઝન થઈ જશો. ગ્રાહક લખો. શું આવશે? ગ્રાહક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બરાબર. આ રોકડ કોને મળશે? આ રોકડ સચિનને મળશે. અને આ ગ્રાહક કોણ રહેશે? સામેવાળી વ્યક્તિ છે. બરાબર. એટલે કે આ ગ્રાહક અહીંયા કેન્સલ થઈ ગયું હતું. ફરીથી આપણું શું બની જશે? લેવાનું રહેશે. કેટલા રૂપિયા? જેટલા રૂપિયા રોકડ આપણે કોને આપ્યા? સચિનને આપી દીધા. સમજ પડી? તો આટલા રૂપિયા આપણા પાસેથી ગયા. કોના? હુંડીના પ્લસ નકરામણી ચાર્જીસના. હવે આ વાળી આમનન કોણ નાખશે? પોતાના ચોપડીની અંદર સચિન નાખશે. કોણ નાખશે? સચિન. કારણ કે એને આપણે વેચાણ શેરો કરેલું હતું. બરાબર. સમજ પડી હશે, આશા છે. બરાબર. એવી આશા છે કે તમને સમજ પડી હશે. હવે આગળનું આમનન જોઈએ તો જુઓ શું થશે? હુંડી બેંક કે સરાફ પાસે વટાવવામાં આવશે. હવે જુઓ, તમે કોઈના પર હુંડી લખો. બરાબર. પહેલા તો હુંડી લખ્યા પહેલા આપણે શું કરીએ? ઉધાર પર માલ વેચીએ. તો ઉધાર પર માલ વેચીએ તો આમનું શું થાય? ગ્રાહક ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. સમજ પડી? પછી તમને પૈસાની જરૂર પડી, તમે શું લખ્યું? લેણી હુંડી. તો લેણી હુંડી ખાતે ઉધાર તે ગ્રાહક ખાતે. બરાબર. હવે તમને પૈસાની એટલે કે રોકડ કેશ એટલે કે રોકડ પૈસાની એટલી બધી જરૂર પડી કે તમારાથી સબર નહીં થયું. બરાબર. તમારાથી વેટ નહીં થયું અને તમે શું ગયા? બેંક પાસે ગયા. બરાબર. બેંક વાળાને કહી દીધું કે ભાઈ કા ગઈ આપણી લેણી હુંડી?
કે ભાઈ આ લો આપણી હુંડી છે, આ હુંડી રાખો તમારી પાસે અને મને પૈસા આપી દો, પાકતી તારીખે તમે શું કરી લેજો, એના પાસેથી લઈ લેજો પૈસા, બરાબર. તમે બેંક પાસે દોડી ગયા કે આવી આ શું છે, આ હુંડી છે, તમે લઈ લો, આ હુંડી લઈ લો અને પાકતી તારીખે જે પણ નાણાં મળે તમે ઉઘરાઈ લેજો એના પાસેથી, મને હમણાં ને હમણાં કેશ કરી આપો. બેંક વાળા વિચાર કરે, હા હું તમને પૈસા આપીશ પરંતુ મારું થોડું ઘણું ચાર્જીસ રહેશે, બરાબર ને. જેમ કે 50,000 હશે તો 50,000 ના 10% પૈસા હું રાખી લઈશ અને બાકીના 90% તમને આપીશ. બોલો મંજૂર હોય તો હું તમને આપીશ, તમે શું બોલશો, બરાબર. હવે ગરજ તમારે છે, તમે હા બોલશો અને 90% પૈસા લઈ લેશો, 10% બેંક રાખશે, એવી રીતે. સમજ પડી ને? હા, તો જો લેણી હુંડી આવી રીતે તમે બેંકમાં જઈને વટાવી દીધું, બરાબર. હવે બેંકમાં કે સરાફ પાસે ગયા, તમે વટાવી લીધું, બરાબર. તો બેંક શું થાય, હવે બેંક પાસે ગયા તો બેંક ખાતે તમારા પાસે રોકડ આવશે, બરાબર. અરે બેંક ખાતે તો બેંકમાંથી પૈસા ઉપાડો તો આમનું શું આવે, બેંક ખાતે ઉધાર, બેંક પાસેથી રોકડ આવશે, બરાબર. અને વટાવ તમારો શું છે, ખર્ચ છે, એટલા માટે વટાવ ખાતે ઉધાર, બરાબર ને. અને તે લેણી હુંડી કોની પાસે જાય છે, બેંક પાસે જાય તો જમા, કારણ કે શું છે, આ મિલકત છે લેણી હુંડી તમારા માટે, તે લેણી હુંડી ખાતે જમા, બરાબર. હવે જો બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા. તો શું થયું, બેંક વાળાએ શું કીધું કે 50,000 ના 10% મારા, તો આ 50,000 ના 10% 5,000 અહીંયા આવી જશે, 45,000 તમને મળી જશે અને 50,000 ની લેણી હુંડી બેંક પાસે ચાલી ગઈ, બરાબર. તો આવું કઈ કેસ બની જાય. હવે પાકતી તારીખે તમે એન્ટ્રી કરશો, નહીં કરશો, બરાબર. પાકતી તારીખે તમે એન્ટ્રી નહીં કરશો, કેમ, બેંક એન્ટ્રી કોણ કરશે, હવે બેંક કરશે. શું કરશે, રોકડ ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા, કારણ કે બેંક હવે પાકતી તારીખે એન્ટ્રી કોણ કરવાનું છે, બેંક કરશે. તો જો હવે શું થશે કે આ જે બેંક કે સરાફ પાસે વટાવીને તે હુંડી પણ નકરાઈ ગઈ, બરાબર. તો હવે બેંક વાળો જશે કોની પાસે, નોટરી ઓફિસર પાસે, અને જઈને બધું એ બધું સાક્ષીને લઈને બધું ડોરબેલ વગાડશે ને બધું એ બધું કરીને એ લોકો પોતાનું એ બધું કરી દેશે, પછી નકરામની ચાર્જીસ વગેરે વગેરે આવશે, બરાબર. હવે તમે શું કરશો, ગ્રાહક ખાતે ઉધાર, બરાબર. તમારી આમનો તમને શું રાખવું પડે, હવે તમે શું કર્યું, બેંક પાસે ગયા હતા, બોલ્યા હતા કે હુંડી રાખી લો અને મને પૈસા આપી દો, બરાબર. પછી બેંક વાળાએ તમારા પાસે શું કન્ડિશન મૂકી, જો પેલો પૈસો નહીં આપશે, એટલે કે પેલા પૈસા નહીં આપશે ને તો હું તારા પાસે લઈ લઈશ. તમે શું કર્યું, હા કરી દીધું હતું. હવે શું થાય છે, બેંક વાળાને પાકતી તારીખે પૈસા નહીં મળ્યા, એની પાસે ગયો, હવે તમારી પાસે આવશે, બોલશે લો ભાઈ તે ભાઈ મને પૈસા આપ્યું નહીં, તો હવે શું કરીશ, તો હવે શું કરવું પડશે તમને કે હવે તમને બેંક વાળાને એટલા પૈસા આપવા પડે, પ્લસ નકરામની ચાર્જીસ પણ તમને આપવું પડે. કેમ, કારણ કે સામેવાળા વ્યક્તિના લીધે આવું બધું થયું. તો તમે શું કરશો, તમારું જે દેવાદાર હતું એનું નામ ઉધાર કરશો અને તે બેંક ખાતે જેવી રીતે પૈસા લીધા હતા તે જ રીતે વ્યાજની સાથે તમારે ચૂકવી દેવું પડે, બરાબર. તે બેંક ખાતે જમા. તો ગ્રાહક ખાતે ઉધાર એટલે કે સામેવાળો દેવાદાર ખાતે ઉધાર, અને બેંક વાળાને પૈસા આપો છો તો જમા. સમજ પડી? તો આવી રીતે કઈક આમનોન બને છે. સમજ પડી ને? પછી જુઓ, બેંક દ્વારા હુંડીની વસૂલાત થાય. તો બેંક મારફત હુંડીની વસૂલાત થાય એ આપણે પછી જોઈએ. અરે પછી એટલે કે આ બે આમનોન તો સેમ છે. શું લખશો આમનોન તમે? આમનોન શું લખશો? આમનોન થશે ગ્રાહક ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. અને બીજી આમનોંધ તમારાથી સબર નહીં થયું, તમે લેણી હુંડી લખી દીધી એના પર, તો લેણી હુંડી તમારી મિલકત એટલે ઉધાર, અને કોના પર લખ્યું? ગ્રાહક એટલે કે ગ્રાહક ખાતે જમા, બરાબર. સિમ્પલ. લેણી હુંડી ઉધાર થાય તો ગ્રાહક ઓટોમેટિક જમા થઈ જવું જોઈએ. હવે શું છે, તમે લોકો બહુ બિઝી માણસ, હવે બિઝનેસમેન બહુ બિઝી હોય, બરાબર ને, ઘણી બધી કંપનીઓમાં. તો એ બિઝનેસમેન શું કરે, જઈને બોલી દે કે આ લે ભાઈ હુંડી છે, જેટલી પણ હુંડી આવે ને તારે ઉઘરાવી લેવાનું. તારે શું કરવાનું? તારે જઈને ઉઘરાવવાનું. તમે લોકો નહીં જશો ઉઘરાવા, કોણ જશે? બેંક જઈને ઉઘરાવી લેશે અને તમારા બેંકમાં શું કરી દેશે? ક્રેડિટ કરી એટલે કે જમા કરી દેશે, બરાબર. બેંક જઈને ત્યાં જશે તમારા કોના પાસે? દેવાદાર પાસે, અને જઈને શું કરશે? ઉઘરાવી લેશે, બરાબર. તેને શું કહેવાય? બેંક દ્વારા હુંડીની વસૂલાત. તમે જઈને કરવાના છો નહીં.
હવે આજકાલના બેંકો એવા બધા શું કરે, ટ્રાન્ઝેક્શન કરતા હોય છે, બરાબર ને. તો બેંક દ્વારા જઈને તમે શું કરશો, હુંડીની વસૂલાત તમે ત્યાં પોતે ફિઝિકલી જઈને નહીં કરશો, બેંક જશે, તેના પાસે હુંડીની વસૂલાત કરશે, એટલે બેંકનો એક એજન્ટ હશે, એ જઈને ડોરબેલ વગાડશે, બોલશે ભાઈ પૈસા વૈસા આપવાનું છે તારે, આ પ્રકારની હુંડી છે ફલાણા બિઝનેસમેનની, બરાબર. એવી રીતે એ જઈને શું કરશે, હુંડી વસૂલ કરશે, બરાબર. તો હવે એ કામ કોણ કરશે, બેંક કરશે. તો જુઓ, તો હવે તમે શું કરશો, આમનું શું લખશો, બેંક દ્વારા વસૂલાત ખાતે ઉધાર, બરાબર, તે લેણી ઊંડી ધંધામાંથી જાય તો જમા, બરાબર. હવે કોણ વસૂલ કરશે, બેંક. હવે જવાબદારી કોની આવી ગઈ, વસૂલ કરવાની, બેંકની, બરાબર. તો જુઓ, હવે પાકતી તારીખે શું આમનોંધ થશે, પાકતી તારીખે આમનોંધ થશે, જો સામેવાળી વ્યક્તિ તમને પૈસા આપી દેશે તો સારું કહેવાશે, બેંકની અંદર પૈસા આવી જશે, બરાબર ને. બેંકની અંદર શું આવી જશે, પૈસા આવી જશે, તો બેંક ખાતે ઉધાર તે બેંક દ્વારા, આ કેન્સલ થઈ જશે, કોણ, આ જે લખેલું ને, બેંક દ્વારા વસૂલાત ખાતે જમા, બરાબર. બેંક ખાતે ઉધાર તે બેંક દ્વારા વસૂલાત ખાતે જમા થઈ જશે. હવે જુઓ, હવે શું થાય છે, પાકતી તારીખે સામેવાળી વ્યક્તિ એટલે કે દેવાદાર તમને શું કરે છે, પૈસા આપતો નથી, તો હવે તમે શું કરશો, ફરીથી કોનો ગળો પકડશો, દેવાદારનો, એટલે કે તમારો ગ્રાહકનો પકડશો, અને કોને ઉધાર કરશો, ગ્રાહક ખાતે ઉધાર, બરાબર. તે બેંક ખાતે, બેંક વાળાને તમને પૈસા, એટલે કે તે બેંક ખાતે શું જશે, નકરામણી ખર્ચ, બેંકને કેટલા રૂપિયા આપશો, નકરામણી ખર્ચ જ આપશો આની અંદર, બરાબર. કારણ કે બેંક શું કરશે, તમારા વિહાપ પર નકરામણી ખર્ચ ચૂકવી દેશે. અને કેન્સલ શું થશે, બેંક દ્વારા વસૂલાત ખાતે, બેંક દ્વારા વસૂલાત ખાતે, સમજ પડી. તો જુઓ, પહેલા બે આમનોંધ તો સેમ જ રહેવાની છે. પછી તમે શું કરશો, બેંક દ્વારા વસૂલાત ખાતે ઉધાર તે લેણી ઊંડી ખાતે જમા. પછી બેંક ખાતે ઉધાર તમને જ્યારે પાકતી તારીખે, કઈ તારીખે, પાક્યા તારીખે તમને શું મળે છે, પૈસા મળે છે, તો બેંક ખાતે ઉધાર તે બેંક દ્વારા વસૂલાત ખાતે જમા, એમ કરીને તમે બેંક દ્વારા વસૂલાતને કેન્સલ કરી દીધું. પણ શું થયું, આ તમને પૈસા મળ્યું જ નહીં અમુક સંજોગોમાં, તો પાકતી તારીખે શું થાય છે, હુંડી નકરાય, બરાબર. હા, તો હવે એ બેંક વાળો જઈને ત્યાં એ બધું કરવું પડશે, બરાબર ને, એનો એજન્ટ જઈને કરશે, બરાબર. તો આમનું શું થશે, ગ્રાહક ખાતે ઉધાર, જ્યારે હુંડી નકરાય ત્યારે આમનું શું થાય, ગ્રાહક ખાતે ઉધાર તે બેંક ખાતે તમને શું આપવું પડે, નકરામણી ખર્ચ આપવું પડે, બરાબર. બેંક ખાતે બરાબર, તમને એ તમારા પૈસા અને બધું નકરામણી ખર્ચ સાથે. પછી શું આવે, તે બેંક દ્વારા વસૂલાત ખાતે જમા, બરાબર. અહીંયા શું આવે, નકરામણી ખર્ચ આવે, અને અહીંયા જેટલા રૂપિયાની હુંડી હોય તે આવે, અને બધું તમે કોના પાસેથી વસૂલ કરશો, તમારા દેવાદાર પાસેથી. સમજ પડીને. તો આવી પ્રોસેસ હતી. હવે સ્વીકારનારના ચોપડામાં આમનું શું થશે, તો જુઓ, સ્વીકારનાર શું છે, ખરીદનાર છે, તો આ શું કરે, ખરીદશે, તો આમનું શું લખશે, ખરીદ ખાતે ઉધાર કોના પાસેથી ખરીદે, તો વેપારી ખાતે પાસેથી, તો વેપારી ખાતે જમા, બરાબર. હવે સ્વીકારનાર છે તો એ શું કરશે, દેવી હુંડી જે હુંડી આવી છે એને સ્વીકારીને પરત કરે છે, બરાબર. હવે સ્વીકારશે તો શું કરશે, વેપારી એનો શું હતો, લેણદાર, એટલે કે જવાબદારી હતી, એ કેન્સલ થયું, વેપારી ખાતે ઉધાર. હવે દેવી હુંડી એની નવી જવાબદારી આવી ગઈ, દેવી હુંડી ખાતે જમા, બરાબર. વેપારી ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા, બરાબર. પછી પાકતી તારીખ પહેલાના કાર્ય એની અંદર આવશે જ નહીં, પાકતી તારીખ પહેલાના કાર્ય આવશે નહીં, બરાબર. એને તો ફક્ત નાણાં ચૂકવવાથી મતલબ હોય, બરાબર ને. તો પાકતી તારીખે જો નાણાં ચૂકવે તો દેવી હુંડી કેન્સલ, બરાબર. દેવી હુંડી શું થઈ જશે, કેન્સલ. દેવી હુંડી ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. સમજ પડી. પછી શું થાય છે, પાકતી તારીખે હુંડી નકરાઈ જાય, બરાબર. એના પાસે લોકો આવશે, પાકતી તારીખે શું થાય, હુંડી નકરાય, તો એ આમનું શું લખશે, દેવી હુંડી
2 મિનિટ. એ આમનું શું લખશે? દેવી હુંડી ખાતે ઉધાર, નકરામણી ખર્ચ ખાતે, દેવી હુંડી ખાતે ઉધાર, નકરામણી ખર્ચ ખાતે ઉધાર અને તે વેપારી ખાતે. બરાબર. સમજ પડી? જયારે હુંડી નકરાય તે આમનું શું લખશે? આ સ્વીકારનાર. દેવી હુંડી ખાતે ઉધાર, નકરામણી ખર્ચ ખાતે ઉધાર, તે વેપારી ખાતે જમા. તો જુઓ, તમે આ ટેબલ એક વખત વાંચી લીધું એટલે કે તમને યાદ રહી ગયું કાં તો સમજી લીધું, તો કોઈ પણ પ્રકારની આમનોંધ આવે તમે આસાનીથી એટલે કે સહેલાઈથી તમે શું કરો છો? કરી શકો છો, દાખલા ગણી શકો છો. જુઓ, જ્યારે શાક પર માલ વેચવામાં આવે, કેસ નંબર 1, હુંડી પોતાની પાસે જ રાખે તો ગ્રાહક ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. પછી હુંડી લખશો તો શું થશે? લેણી હુંડી ખાતે ઉધાર, તે ગ્રાહક ખાતે જમા. પછી પાક્યા તારીખે શું થશે? રોકડ ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા. અને જો હુંડી નકરાઈ જશે તો આમનું શું થશે? ગ્રાહક ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા, તે રોકડ ખાતે જમા. રોકડ ખાતે શું જશે? તો ભાઈ રોકડ ખાતે નકરામણી ખર્ચ જશે. પછી શું થયું? હુંડીનો વેચાણ શેરો કરવામાં આવે તો આ બે આમનું સેમ જ રહેશે. ચેન્જ કોણ થશે? હા, પાકતી તારીખ પહેલાના કાર્યની અંદર વેચાણ શેરો કરવામાં આવે. શું કરવામાં આવે? વેચાણ શેરો. તો જે તે વ્યક્તિને તમે વેચાણ કરો તે ઉધાર કરવાનું અને લેણી હુંડી જાય એટલે જમા કરવાનું. બરાબર. હવે હુંડી નકરાય પાકતી તારીખ પહેલા તમે એન્ટ્રી કરશો? નહીં કરશો. કેમ નહીં કરશો? કારણ કે જેની પાસે હુંડી છે એ એન્ટ્રી કરવાનો છે એટલા માટે. બરાબર. પછી પાકતી તારીખે હુંડી નકરાય તો આમનું શું લખશો? ગ્રાહક ખાતે ઉધાર. તમે કોને પકડશો? તમારું જે દેવાદાર હતું એને પકડશો અને રોકડ ખાતે કોને ચૂકવશો? આ રોકડ સચિનને. કોની સાથે? હુંડી પ્લસ નકરામણી ખર્ચ સાથે. અને તે જ રીતે આની અંદર પણ હુંડી પ્લસ નકરામણી ખર્ચ સાથે તમે બેંકને ચૂકવી દઈશો. બરાબર. હવે બેંક દ્વારા વસૂલ કરવામાં આવે તો પહેલી બે આમનું સેમ રહેવાની છે. બરાબર. હવે તમને પૈસાની અર્જન્ટ જરૂરત પડી ગઈ. બરાબર. જ્યારે અર્જન્ટ જરૂરત પડી જાય તો તમે બેંક પાસે ગયા, થોડુંક બાર્ગેનિંગ કર્યું, તમને વટાવ દ્વારા આપી દેવાનું. પરંતુ બેંક વાળાએ શું શરત મૂકી? જો સામેવાળી વ્યક્તિ અમને પૈસા નહીં આપે તો હું તારા પાસેથી આવીને ઉઘરાવી લઈશ. તો જો, તો તમે શું કર્યું? ઓકે, ચાલશે. તો બેંક ખાતે ઉધાર, વટાવ કાપી લીધું એને, અને લેણી ઊંધી ગઈ તો લેણી ઊંધી જાય તો જમા. બરાબર. પછી શું આવે? ગ્રાહક ખાતે પાકતી તારીખે કોણ એન્ટ્રી કરશે? બેંક વાળો એન્ટ્રી કરશે. બરાબર. પછી જુઓ, હુંડી નકરાઈ જાય તો ગ્રાહક ખાતે ઉધાર. બરાબર. અને તે બેંક ખાતે જમા. હુંડી પ્લસ નકરામણી ખર્ચ. પછી આગળ શું છે? બેંક દ્વારા હુંડીની વસૂલાત થાય તો ગ્રાહક ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા. આ બે આમનું સેમ રહેવાની છે. પછી શું છે? બેંક દ્વારા વસૂલાત ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા. જો પાકતી તારીખે પૈસા મળી જાય તો બેંક ખાતે ઉધાર, તે બેંક દ્વારા વસૂલાત ખાતે જમા. અને ગ્રાહક ખાતે ઉધાર, અને જો હુંડી નકરાઈ જાય તો ગ્રાહક ખાતે ઉધાર, તે બેંક ખાતે શું લખાશે? નકરામણી ખર્ચ, અને તે બેંક દ્વારા વસૂલાત ખાતે. એનું અહીંયા કેન્સલ થઈ જશે. એટલે કે આ બે વ્યવહાર છે ને એક સાથે આવશે નહીં. કાં તો આ વ્યવહાર આવશે તો આ નહીં આવે, અને આ વ્યવહાર આવે તો આ નહીં. એટલે કે પાક્યા તારીખનો વ્યવહાર આવશે તો નકરામણીનું વ્યવહાર નહીં આવશે, અને નકરામણીનું વ્યવહાર આવશે તો પાક્યા તારીખનો વ્યવહાર આવશે નહીં. બરાબર.